નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે નવી આવૃત્તિ બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશનની નવી આવૃત્તિ તૈયાર છે. ધોરણ 5 નું ગ્રામર લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 5 નું ગ્રામર, જેમાં આપણે ટોપિક નંબર યુનિટ નંબર 6 પ્રોનાઉન્સ એન્ડ પોસેસિવ્સ એટલે કે સર્વનામ અને સંબંધક રૂપો વિશે આપણે આજે અભ્યાસ કરીશું. અગાઉ આપણે વહાલા વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1 2 3 4 5 આ 5 ટોપિક ડિટેલમાં સમજૂતી સાથેનું સોલ્યુશન પણ મેળવી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. ટોપિક નંબર 6 પ્રોનાઉન્સ એન્ડ પોસેસિવ્સ. અને હા, એક ખાસ વાત તમારી માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, આખી ગ્રામરની સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વાળી પીડીએફ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એ પીડીએફ તમે નીચેથી મેળવી શકશો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો. તો ચાલો શરૂ કરીએ પોસેસિવ્સ એન્ડ પ્રોનાઉન્સ. લેટ્સ લર્ન. ચાલો શીખીએ. આઈ એટલે થાય છે હું, યુ એટલે થાય છે તું અથવા તમે, હી એટલે તે, શી એટલે તે, ઈટ એટલે તે. પણ હી વપરાય છે કોના માટે? નર જાતિ, ઓનલી ફોર મેલ, પુરુષ માટે વપરાય છે. શી વપરાય છે નારી જાતિ એટલે કે છોકરી માટે વપરાય છે. ઈટ વપરાય છે નાનેતર જાતિ એટલે કે વસ્તુ અથવા પ્રાણી માટે વપરાય. પછી આ 3 બહુવચન છે. વી એટલે થાય અમે, યુ એટલે તમે ને ધે એટલે તેઓ. ચલો ફરીવાર સમજાવું. આ એટલે હું, જ્યારે હું મારી વાત કરતો હોય, જ્યારે મારે મારા વિશે વાત કરવી હોય, આઈ એમ દિવ્યેશ, આઈ એમ અ ટીચર, આઈ એમ ઇન ધ સ્કૂલ રાઈટ નાઉ, આવી રીતે જ્યારે મારી વાત કરવી હોય ત્યારે આઈ વડે, કયા વડે? આઈ વડે વાક્ય બોલવામાં આવે છે. આઈ એટલે થાય છે હું. પછી જ્યારે મારે સામેવાળાને કહેવું હોય, મારે માની લો કે તમને એકને કહેવું હોય, તમને એકને, જો યુ એટલે તું અથવા તમે, એક વચનમાં વાત થતી હોય કે યુ આર અ બોય, યુ આર અ ગર્લ, યુ આર માય સ્ટુડન્ટ, યુ આર વોચિંગ નાઉ માય વિડીયો, તો આવી રીતે જે છે મારે તમને એક કહેવું હોય, તમને એક વચનમાં મારે તમને એકને કહેવું હોય તો યુ વડે વાક્ય બની શકે છે. પછી હું બોલનાર, તમે સાંભળનાર, હું તમને કોક બીજાની વાત કરું કે હી ઇઝ અ બોય, તે છોકરો છે, રેડી, તો ત્યારે હી વપરાશે કે હી ઇઝ અ બોય, હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ અ એન્જિનિયર, હી ઇઝ એન એન્જિનિયર, એવી રીતે હી વડે. બરોબર. હું તમને કહું છું પણ હું તમારી સાથે એની વાત કરું છું, હું એની સાથે વાત કરતો નથી. યાદ રાખજો, જ્યારે હું મારી વાત કરતો હોઉં ત્યારે આઈ, હું જ્યારે તમને તમારી વાત કરતો હોઉં, હું તમને તમારું કહેતો હોઉં ત્યારે યુ આવે, અને હું તમને કોઈક બીજાનું કહેતો હોઉં ત્યારે હી, શી અને ઈટ આવશે. બરોબર. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એવી રીતે ભાગ પડેલા છે. મારી વાત કરું એટલે હું, આઈ, પહેલો પુરુષ. હું તમને તમારી વાત કરું એટલે થાય યુ, બીજો પુરુષ. અને હું તમને કોઈક ત્રીજા વ્યક્તિની વાત કરું છું કે જો ઓલો આવો છે ને ઓલી આમ છે, બરોબર, તો એને ત્રીજો પુરુષ કહેવાય છે. એ છોકરો હોય તો હી ઇઝ અ બોય, હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ એન એન્જિનિયર, હી લીવ્સ ઇન સુરત, એવી રીતે. છોકરી હોય તો શી ઇઝ અ ડોક્ટર, શી ઇઝ એન એન્જિનિયર, શી લીવ્સ ઇન સુરત. અને ઈટ એટલે ઈટ વપરાય છે કોના માટે? પ્રાણી માટે, પક્ષી માટે, વસ્તુ માટે. It is a cow, it is a dog, it is a table, it is a chair, it is a camera. રેડી? આવી રીતે વપરાય છે. હવે આ ત્રણેય છે પછી બહુવચન વી. વી એટલે થાય અમે. જ્યારે પહેલા પુરુષ એક વચન પછી એ પહેલા પુરુષ બહુવચન આવતો હોય કે અમે શિક્ષકો છીએ, વી આર ટીચર્સ, અમે વિદ્યાર્થીઓ છીએ, વી આર સ્ટુડન્ટ્સ. એ અમેની અંદર ખુદનો સમાવેશ પણ થઈ જાય. હું એમ કહું કે વી આર ટીચર્સ, અમે શિક્ષકો છીએ, એ વી ની અંદર મારો સમાવેશ પણ થઈ જ જાય છે. બરોબર. યુ એટલે થાય તમે. તો જ્યારે હું તમને વાત કરતો હોઉં, પણ તમે કેવા હોવા જોઈએ? બહુવચનમાં હોવા જોઈએ. તમે બધા વિદ્યાર્થીઓ છો, યુ આર માય સ્ટુડન્ટ્સ, યુ આર સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. આવી રીતે જ્યારે મારે તમને જણાવવું હોય ત્યારે યુ વડે જણાવી શકું છું. અને ધે એટલે તેઓની કોઈક બીજાની મારે વાત કરવી છે કે ધે આર ટીચર્સ, ધે આર ડોક્ટર્સ, ધે વેર માય સ્ટુડન્ટ્સ, ધે આર લર્નિંગ ઇન ધ સ્કૂલ. મારે કોઈક બીજા લોકોની જ વાત કરવી છે ત્યારે આવશે ધે.
ઓકે, તો આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો બધા શબ્દો આપણે યાદ રાખવાના છે. આઈ એટલે હું, યુ એટલે તું અથવા તમે, હી એટલે તે નર માટે, શી એટલે તે છોકરી માટે નારી માટે, ઈટ એટલે તે નાન્યતર જાતિ માટે, વી એટલે અમે, યુ એટલે તમે, ધે એટલે તેઓ. એક સરસ મજાનું જો કોષ્ટક આપણને આપ્યું છે. પહેલો પુરુષ જો સર્વનામ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ, પછી અહીંયા બહુવચનમાં આપ્યો છે પહેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ. ચાલો, પહેલો પુરુષમાં આઈ એટલે થાય હું, મી એટલે થાય મને, માય સેલ્ફ, માય એટલે થાય છે મારું, મારી, મારું, મારા, મારું, મારી, મારો, મારા. રેડી? આઈ એટલે હું, મી એટલે મને, માય સેલ્ફ એટલે મારી જાતે, માય એટલે થઈ જાય છે મારું, મારી, મારો. બરોબર છે. બીજો પુરુષ યુ, યુ એટલે તમે અથવા તું બંને થાય. યુ એટલે શું થાય? તું અથવા તમે. પછી જો યુ કર્મના સ્થાને હોય તો તને અથવા તમને એવો મતલબ થઈ જાય છે. યોર સેલ્ફ નો મતલબ શું થાય છે? તારી જાતે. ને યોર નો મતલબ થાય છે તારો, તારી, તારું, તારા, ને તમારો, તમારી, તમારું, તમારે. બરોબર છે. પછી જો ત્રીજા પુરુષ હી હોય, હી, શી, ત્રણેયનો ગુજરાતી મતલબ એક જ થાય, તે. હી કોના માટે વપરાય? છોકરા માટે. શી કોના માટે વપરાય છે? છોકરી માટે. અને ઈટ કોના માટે વપરાય છે? નાન્યતર જાતિ માટે. કર્મમાં આવશે હિમ, હર અને ઈટ, મતલબ થઈ જાય છે તેને, તેને, તેને. પછી થાય છે હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ, તેની જાતે, ત્રણેયનો મતલબ. પછી હી માં થઈ જાય હિઝ, શી માં થઈ જાય હર અને ઈટ માં થઈ જાય ઇટ્સ. તેનું, તેની, તેનો, તેના, તેનું, તેની, તેનો, તેના. સંબંધ અથવા માલિકી દર્શાવવા માટે વપરાય છે. બરોબર છે. આ હતા પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષના એક વચનના રૂપો. આઈ એટલે હું, મી એટલે મને, માય સેલ્ફ, પછી માય એટલે મારું, મારી, મારો. યુ એટલે તું અથવા તમે, યુ એટલે તને, તમને, યોર સેલ્ફ, યોર એટલે તારો, તારી, તારો. હી એટલે તે, હિમ એટલે તેને, હિમસેલ્ફ, પછી હિઝ એટલે તેનું, તેની, તેનો. શી એટલે તે, હર એટલે તેને, હર સેલ્ફ, ને હર એટલે તેનું, તેની, તેનો. ઈટ એટલે તે, ઈટ એટલે તેને, ઇટ સેલ્ફ એટલે થાય, ને પછી ઇટ્સ એટલે તેનું, તેની, તેનો. તો આમાં તમને એક કન્ફ્યુઝન, તમને એક મૂંઝવણ હશે. સર, હર અહીંયા પણ છે ને અહીંયા પણ છે. આ હર નો મતલબ તેને અને આ હર નો મતલબ તેનું, તેની, તેનો, એવું? અહીંયા જો ને, આ ઈટ નો મતલબ તે થાય ને આ ઈટ નો મતલબ તેને થાય. યુ માં તે આ યુ નો મતલબ તું અથવા તમે થાય ને આ યુ નો મતલબ તને અથવા તમને થાય, એવું? એવું કઈ રીતે? આ સમજાવો ને. ચાલો સમજાવું છું. જો આ છે કર્તા. શું છે? કર્તા. આ કર્તાનું સ્થાન છે. આ યુ, હી, શી, ઇટ છે ને, એ બધા કર્તાનું સ્થાન કહેવાય. કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય. ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. આઈ એમ અ ટીચર, યુ આર અ સ્ટુડન્ટ, હી ઇઝ અ ડોક્ટર, શી ઇઝ અ ડોક્ટર, ઇટ ઇઝ અ પેરન્ટ. શરૂઆતમાં આવે છે. આ આઈ, યુ, હી, શી, ઇટ જે છે ક્યાં આવે છે? શરૂઆતમાં આવે છે, કર્તાના સ્થાને આવે છે. પછી આ જે બીજો જે ભાગ છે ને, આ બીજો ભાગ, એ બીજો ભાગ કર્મ કહેવાય. શું કહેવાય? કર્મનો સ્થાન. ઓબ્જેક્ટ. કર્મ આવે ક્યારે? તો કે ક્રિયાપદ પછી. ક્યારે આવે? તો કે ક્રિયાપદ પછી આવે. એક્ઝામ્પલ તરીકે જો મી. મી એટલે હાલો હું એક વાક્ય બનાવું. હી ટોલ્ડ મી. ગુજરાતી શું થાય ખબર? તેણે મને કીધું. હી ટોલ્ડ મી, તેણે મને કીધું. યુ, હી ટોલ્ડ યુ, એણે તમને કીધું. હિમ, હી ટોલ્ડ હિમ, એણે આને કીધું. હર, હી ટોલ્ડ હર, આને એને કીધું. ઇટ, હી ટોલ્ડ ઇટ, તેણે આને કીધું. આઈ ટુક ઇટ, મેં લઈ લીધું. આઈ ટુક ઇટ, આઈ ટુક ઇટ, મેં તે લઈ લીધું. અહીંયા છે ને ઇટ જો તમે મી, યુ, હિમ, હર, ઇટ આ બધા કયા સ્થાને આવ્યા ખબર? ક્રિયાપદ પછી. મેં બધા વાક્યમાં ટોલ્ડ નામનો ક્રિયાપદ વાપરો. એ ટોલ્ડ નામના ક્રિયાપદ પછી આ બધા શબ્દો વપરાણા. કર્મના સ્થાને વપરાય છે. અને અહીંયા જે શબ્દો આપ્યા છે ને, શબ્દો સંબંધક રૂપો છે. કેવા રૂપો છે? સંબંધક રૂપો. એનું સ્થાન ફિક્સ ન હોય. એનું સ્થાન કોઈ ફિક્સ નથી હોતું. આ કર્તા અને કર્મના સ્થાન નક્કી હોય કે કર્તા વાક્યની શરૂઆતમાં હોય, કર્મ જે છે વાક્યમાં ક્રિયાપદ પછી હોય. પણ સંબંધક રૂપોના સ્થાન ફિક્સ નથી હોતા. પણ સંબંધક રૂપો એકલા ન આવે. કેવું હોય ખબર છે? ધીસ ઇઝ માય હાઉસ, તો માય પછી હાઉસ નામનો શબ્દ ભેગો જ આવે. ધીસ ઇઝ માય હાઉસ. ગુજરાતી શું થાય? આ મારું ઘર છે. યોર માં લખી નાખું, ધીસ ઇઝ યોર હાઉસ, આ તમારું ઘર છે. ધીસ ઇઝ હિઝ હાઉસ, આ તેનું ઘર છે.
ધીસ ઇઝ હર હાઉસ, આ તેનું ઘર છે. ધીસ ઇઝ ઇટ્સ કેજ, આ તેનું પાંજરું છે. લ્યો, સંબંધક શબ્દો છે ને, સંબંધક શબ્દો એકલા નો આવે. સંબંધક શબ્દ પછી કઈક બીજો શબ્દ જોડાયેલો હોય અને એ બેયનો મતલબ તમે ભેગો કરો ને, માય હાઉસ એટલે મારું ઘર, તો એ મારું ઘરની અંદર સંબંધ અથવા તો માલિકી છુપાયેલી હોય. મારું ઘર એટલે શું છું? મારી માલિકી. યોર બ્રધર, તારો ભાઈ એટલે શું થયો? એ સંબંધ થયો. રેડી? તો આ કન્ફ્યુઝન ક્લિયર કરું છું. આ હર વાળું કન્ફ્યુઝન સૌથી પહેલા તો. હર પછી જો સંબંધક શબ્દો કઈક હોય કે હર ફાધર, હર મધર, હર હાઉસ, હર ટેબલ, હર પેન, એવો કઈક શબ્દ હોય કે જેમાં સંબંધ કે માલિકી દર્શાવાતી હોય તો એ સંબંધકનો શબ્દ છે. અને જો હર અહીં આમનમ હોય, હરનો ઉચ્ચારણ અહીંયા તેના તરીકે થતું હોય, હરનું ભાષાંતર તેને થઈ જતું હોય તો એ કર્મનો હર છે. આ ઈટનું કન્ફ્યુઝન દૂર કરું છું. જો ઈટ વાક્યની શરૂઆતમાં કર્તાના સ્થાને હોય તો એનો મતલબ તે થશે, અને ઈટ વાક્યમાં ક્રિયાપદ પછી એટલે કે કર્મના સ્થાને હોય તો એનો મતલબ તેને થઈ જશે. એક્ઝામ્પલ તરીકે વાક્ય બોલું છું, હાલો. ઇટ ઇઝ અ પેન. ઇટ ઇઝ અ પેન એટલે તે પેન છે. ઇટ ઇઝ અ પેન, તે પેન છે. આઈ બોટ ઇટ ફ્રોમ ધ શોપ. આઈ બોટ ઇટ, બોટ એટલે શું થાય? ખરીદ્યું. આઈ બોટ ઇટ ફ્રોમ ધ શોપ. આઈ એટલે કે મેં, બોટ ખરીદી, ઇટ તેને. હા, મેં તેને ખરીદી હતી. યસ, મેં તેને, અહીંયા જો તેને તરીકે વપરાઈ ગયું. ઈટ હતું, ઈટ તેને તરીકે વપરાણું. તો સેમ વસ્તુ અહીંયા યુમાં પણ છે. યુ વાક્યની શરૂઆતમાં હોય તો થાય યુ એટલે કે તમે. યુ આર અ સ્ટુડન્ટ, યુ આર માય સ્ટુડન્ટ, એવી રીતે. પણ યુ વાક્યમાં ક્રિયાપદ પછી હોય તો શું થાય? કર્મ. એક ઉદાહરણ આપું, દાંત ન કાઢતા હો. આઈ લવ યુ, એને આઈ લવ યુ ગુજરાતી શું થાય? હું તને પ્રેમ કરું. તને, તને, હા હા હા, જો છે કે નહીં? હા, બસ એવી રીતે. તો એવી રીતે અહીંયા કર્તા અને કર્મનો સંબંધ અહીંયા વાપરેલો છે. ચલો, હવે આ એક વચન હતું, હવે આવે બહુવચનમાં. તો બહુવચનમાં વી એટલે થાય અમે, અસ એટલે થાય અમને, અવર સેલ્ફ એટલે અમારી જાતે, અવર એટલે થાય છે અમારો, અમારી, અમારું, અમારા. બરોબર? અમારો, અમારી, અમારું, અમારા. પછી યુ એટલે કે તમે, બીજો યુ એટલે તમને પાછું એનું જ આવ્યું. જો એક વચનમાં પણ જે છે યુ આવે છે, બહુવચનમાં પણ યુ આવે છે, એટલે ધ્યાન રાખજો. યુ એટલે કે તમે, એક વચનમાં કરતા, બહુવચનમાં કરતા તરીકે છે ત્યારે, અને બહુવચનમાં કર્મ હોય તો એનો મતલબ થઈ જાય છે તમને. પછી આવશે યોર સેલ્ફ. યોર નો મતલબ થાય છે તમારો, તમારી, તમારો. ધેય એટલે તે અથવા તેઓ. ધેમ એટલે થઈ જાય છે તેમને. ધેમ સેલ્ફ એટલે તેમની રીતે. ધેર એટલે તેમનું, તેમની, તેમનો, તેઓનું. રેડી? એક વસ્તુ યાદ રાખજો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ જે આઈ છે ને, એ આઈ નો બહુવચન વી છે, તો મી નો બહુવચન અસ છે, માય સેલ્ફ નો બહુવચન અવર સેલ્ફ છે, ને માય નો બહુવચન અવર છે. આ પહેલા અને બીજા વચ્ચે એટલો જ ફેર છે. આ એક વચનમાં છે ને આ બહુવચનમાં. જો પહેલો પુરુષ એક વચન એટલે, અને પહેલો પુરુષ બહુવચન એટલે. પછી બીજો પુરુષ એક વચન એટલે આ લાઈન, તો બીજો પુરુષ બહુવચન એટલે આ લાઈન. ત્રીજો પુરુષ એક વચનમાં ત્રણ વસ્તુ આવે, હી, શી અને ઇટ. ત્રીજા પુરુષ બહુવચનમાં એક જ વસ્તુ આવે, શું આવે? ધે. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક આપણે કમ્પ્લીટ કરી નાખીશું. આ કોષ્ટક ઉપરથી જેટલા વાક્યો તમે નવા બનાવી શકશો ને, તમે જ્યારે આ કોષ્ટક ઉપરથી નવા વાક્ય બનાવતા શીખશો એટલે આ કોષ્ટક તમને આપોઆપ મોઢે થવા માંડશે. આ કોષ્ટકને એકવાર ઉતારીને મગજમાં સેટ કરીને 2-5 વાર લખીને આ કોષ્ટકમાંથી તમે નવા નવા વાક્યો બનાવવાનો પ્રયત્ન કરો એટલે આપોઆપ આમાંથી તમને જે છે માર્ક્સ મળે તે આ કોષ્ટક આપોઆપ તમારા મગજમાં ઉતરે. ચાલો ભણીએ એક્સરસાઇઝ તરફ. લેટ્સ રાઇટ. ચાલો લખીએ. બોક્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે, ને બોક્સમાં આપણને આઈ, યુ, હી, શી, ઇટ, વી અને ધેય આપેલા છે. ચાલો, આઈ એટલે હું, યુ એટલે તું અથવા તમને, હી એટલે તે, શી એટલે તે, ઇટ એટલે તે. હી કોના માટે વપરાય? છોકરા માટે. શી વપરાય છે છોકરી માટે. ઇટ વપરાય છે વસ્તુ કે પ્રાણી માટે. વી એટલે અમે ને ધેય એટલે તેઓ. ચાલો, આઈ એમ રાજ, ખાલી જગ્યા એમ સ્ટુડન્ટ, તો આવશે આઈ એમ અ સ્ટુડન્ટ. ધેટ ઇઝ મીરા, ખાલી જગ્યા ઇઝ માય સિસ્ટર મીરા.
મીરા એટલે છોકરી, છોકરી એટલે આવે શી. અમિત ઇઝ ઇન માય ક્લાસ, અમિત મારા ક્લાસમાં છે. ખાલી જગ્યા આર ફ્રેન્ડ્સ, તો સર અહીંયા અમિત છોકરો છે એટલે હી આવશે ને, એવું નથી. વાક્ય જુઓ, ખાલી જગ્યા આર ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ છીએ તો આવશે વી આર ફ્રેન્ડ્સ, અમે ફ્રેન્ડ્સ છીએ. ધ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ, છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. ખાલી જગ્યા આર એક્ટિવ, તેઓ ચપળ છે, તેઓ એક્ટિવ છે, ધ્યેય આવશે. ખાલી જગ્યા એમ અ ટીચર, હવે આપણને બધાને ખબર છે કયા પછી એમ આવે, તો કે આઈ પછી એમ આવે, આઈ એમ અ ટીચર. પછી આર યુ ગીતા, કે તું ગીતા છો. ખાલી જગ્યા હેવ અ લવલી વોઇસ, તો તારો અવાજ, યુ હેવ અ લવલી વોઇસ, તારો અવાજ બહુ સારો છે. ધેટ ઇઝ એન એલિફન્ટ, પેલો હાથી છે. ખાલી જગ્યા હેઝ અ બિગ ટ્રંક, મોટી સૂંઢ છે. કોને? તેને મોટી સૂંઢ છે, ઈટ આવશે. આગળ વધીએ. નિતિન ઇઝ નોટ વેલ, નિતિનને મજા નથી. ખાલી જગ્યા ઇઝ ગોઈંગ હોમ, તે ઘરે જાય છે, તો આવશે હી. આશા એન્ડ નિશા આર સિસ્ટર, આશા ને નિશા બહેનો છે, બહુવચન છે. ધેય ખાલી જગ્યા સિંગ્સ ભજન્સ, તો તેઓ ભજન ગાય ને, ધેય આવશે. ધેર ઇઝ અ બુક ઇન ધ કબોર્ડ, કબાટમાં પુસ્તક છે. ખાલી જગ્યા ઇઝ અ ડિક્શનરી, તો ઇટ ઇઝ અ ડિક્શનરી. આ પુસ્તકની વાત કરી છે, એ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ આવશે. જય એન્ડ સીમા આર ઇન માય ક્લાસ, જય અને સીમા મારા ક્લાસમાં છે, બહુવચનમાં વાત કરી છે. ખાલી જગ્યા ગો ટુ સ્કૂલ ટુગેધર, સ્કૂલે સાથે જાય છે, તેઓ સ્કૂલે સાથે જાય છે, ધ્યેય આવશે. રામજીભાઈ એન્ડ જીવાભાઈ આર ફાર્મર્સ, રામજીભાઈ અને જીવાભાઈ ખેડૂતો છે. ખાલી જગ્યા લીવ ઇન અ વિલેજ, ગામમાં રહે છે, તેઓ ગામમાં રહે છે, ધ્યેય આવશે. સંજય ઇઝ અ ગુડ બોય, સંજય સારો છોકરો છે. ખાલી જગ્યા વર્ક્સ હાર્ડ, તો સંજયની જ વાત કરી છે ને, સંજય એટલે હી આવી જશે. ધ પોલીસમેન આર ચેઝિંગ ધ થીફ, કે પોલીસ વાળા પીછો કરી રહ્યા છે ચોરનો, પોલીસ વાળા ચોરનો પીછો કરી રહ્યા છે. ખાલી જગ્યા વિલ કેચ હિમ, તેઓ પકડી લેશે, તેઓ પકડી લેશે, ધ્યેય આવશે. મીનાબેન ઇઝ અવર ટીચર, મીનાબેન અમારા ટીચર. ખાલી જગ્યા ટીચીસ અસ ઇંગ્લિશ, તો મીનાબેન જે છે એ લેડીઝ એટલે કે છોકરી, છોકરી એટલે આવે શી, શી ટીચીસ અસ ઇંગ્લિશ. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12, જી હા ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન જે તમે ભણી પણ રહ્યા છો હાલમાં, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધા જ ના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ બધી પીડીએફ મંગાવો. એપ્લિકેશન પરથી પીડીએફ જોઈએ છે, મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે લિંક મળી જશે. ચાલો હવે અહીંયા કર્મના સ્થાન આપેલા છે. યસ, મી, યુ, હિમ, હર, ઇટ, અસ અને ધેમ. મી એટલે મને, યુ એટલે તને અથવા તમને, હિમ એટલે તેને છોકરા માટે, હર એટલે તેને છોકરી માટે, ઇટ એટલે તેને નાન્યતર જાતિ માટે, અસ એટલે અમને, ધેમ એટલે તેમને. પેલું, યુ કેન ગો ટુ રામ, હી વિલ હેલ્પ. તમે રામ પાસે જાઓ, તમે રામ પાસે જઈ શકો છો. હી વિલ હેલ્પ, તે મદદ કરશે તમને, તમને મદદ કરશે. વી આર પ્લેઇંગ ચેસ, અમે ચેસ રમીએ છીએ. કેન યુ ગાઈડ, તમે માર્ગદર્શક આપી શકો, માર્ગદર્શન, તમે અમને માર્ગદર્શન આપી શકો, અમને એટલે અસ. વિનય એન્ડ અભય આર ન્યૂ સ્ટુડન્ટ્સ, વિનય અને અભય નવા વિદ્યાર્થીઓ છે. જો બહુવચન આપ્યું છે વિનય અને અભય. લેટ અસ હેલ્પ, ચાલો આપણે તેમની મદદ કરીએ, હેલ્પ ધેમ. ગૌરવ ઇઝ લેટ, ગૌરવને મોડું થયું છે. ગૌરવ એટલે છોકરો, હી આવશે તો હીનું થઈ જશે અહીંયા હિમ. ફાધર વિલ ડ્રોપ હિમ ટુ સ્કૂલ, પપ્પા તેને સ્કૂલે મૂકી આવશે. આઈ એમ હંગ્રી, મને ભૂખ લાગી છે.
કેન યુ હેલ્પ ખાલી જગ્યા કુક, કેન યુ હેલ્પ મી, કે શું તું મને મદદ કરીશ રાંધવામાં. ચાલો, યુ આર નોટી, તું રમતિયાળ છો, હા તું મસ્ખરો છો. ધ ટીચર વિલ સ્કોલ્ડ, ટીચર સજા કરશે. કોને સજા કરે? તું રમતિયાળ છો, તને સજા કરે ને, યુ આવશે. વી આર સ્ટડિંગ, અમે ભણી રહ્યા છીએ. ડુ નોટ ડિસ્ટર્બ, ડિસ્ટર્બ ન કરતો અમને, અમને ડિસ્ટર્બ ન કરતો અસ. લુક એટ ધેટ પીકોક, પેલા મોર સામું જો. ઇટ લાઇક્સ ટુ ડાન્સ ઇન ધ રેન, વરસાદમાં નાચતો હોય એવું લાગે છે. હવે જો અહીં એક વસ્તુ નોંધ બતાવું તમને. યુ હતું કર્તા તરીકેનું, કર્મ યુ થઈ ગયું. વી હતો કર્તા તરીકેનું, અસ થઈ ગયું. વિનય અને અભય એટલે કે ધ્યેય હતા. ધ્યેય શું હતા? એ ધ્યેય બહુવચન હતા. ધ્યેયનું ધેમ થઈ ગયું. ગૌરવ એટલે કે હી થઈ જાય, હીનું હિમ થઈ ગયું. આઈ સાથે મી થઈ જાય છે, યુ નું યુ થઈ ગયું. વી સાથે અસ થઈ ગયું. લુક એટ ધેટ પીકોક, પીકોક એટલે મોર, તો ઈટ નું કર્મ શું થઈ ગયું? ઈટ. હે ઓલું કોષ્ટક જ છે કે નહીં આ બેઠું? હા, કર્તા ને કર્મ નું કોષ્ટક છે. કર્તા તરીકે યુ હોય તો કર્મ તરીકે યુ, કર્તા તરીકે વી, કર્મ તરીકે અસ. કર્તા તરીકે જો ધ્યેય હોય, વિનય અને અભય બે નામ એટલે ધ્યેય થઈ જાય. ધ્યેય હોય તો ધેમ આવે. ગૌરવ કર્તા તરીકે ગૌરવ એટલે હી થઈ જાય. હી હોય તો હિમ આવે. આઈ સાથે મી આવે, યુ હોય તો યુ આવે, વી હોય તો અસ આવે, અને ધ પીકોક એટલે કે ઈટ હોય તો ઈટ નું ઈટ જ આવે. મજા આવી ગઈ? બે પદ્ધતિ ભણાઈ ગઈ કે નહીં? હાલો હાલો, હજી 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 છે. They were shouting in the class, the teacher punished, તો આવશે they છે એટલે શું આવશે? them. કે તેઓ ક્લાસમાં બૂમો પાડતા હતા, શિક્ષકે તેમને સજા કરી. તેમને. જયા ઇઝ નોટ વેલ, જયાને મજા નથી. જયા છોકરી, છોકરી એટલે થઈ જાય શી. શી નું થઈ જશે હર. જોજો, લેટ અસ ગો એન્ડ મીટ, ચાલો આપણે જઈએ અને મળીએ તેને, તેને મળીએ હર. રાજુ એન્ડ કેતન આર ક્લેવર, રાજુ અને કેતન હોશિયાર છે. લેટ અસ આસ્ક ધેમ, ચાલો આપણે તેમને પૂછીએ. રાજુ ને કેતન બે નામ એટલે આવે અહીંયા ધ્યેય. ધ પપ્પી લુક્સ સ્કેર્ડ, કે બિચારું ગલુડિયું જે છે બીકમાં હોય એવું લાગે છે. ગલુડિયું એટલે ઈટમાં આવશે, રાઈટ? ઈટમાં આવશે તો લુક્સ સ્કેર્ડ, ડર લાગે છે. લેટ્સ ટેક ઇટ હોમ, ચાલો એને ઘરે લઈ જાય. યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો. યુ આવ્યું છે જોવો તો. ધ ટીચર વિલ ટીચ યુ, શિક્ષક તમને ભણાવશે. આઈ એમ અ ટીચર, હું ટીચર છું. માય સ્ટુડન્ટ્સ લવ્સ મી, મારા વિદ્યાર્થીઓ મને પ્રેમ કરે છે. ટુડે ઇઝ નીરજ બર્થડે, આજે નીરજનો બર્થડે છે. નીરજ એટલે છોકરો. લેટ્સ વિશ હિમ, ચાલો આપણે હિમને તેને વિશ કરીએ. બરોબર, નીરજ એટલે હી થઈ જશે. તો અહીંયા પણ કર્તા તરીકે ધ્યેય હતું, કર્મમાં ધેમ થઈ ગયું. શી હતું, હર થઈ ગયું. ધ્યેય હતું, ધેમ થઈ ગયું. ઈટ, ઈટ. યુ, યુ. આઈ, મી. હી, હિમ. ટ્રીક યાદ રાખવાની, ટ્રીક યાદ રાખવાની એટલે માર્ક્સ આવે આવે ને આવે જ, ખોટું પડવાના કોઈ ચાન્સ રહેતા નથી. આગળનો પ્રશ્ન ભણ્યાની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય મહત્વની સૂચના, અતિશય ખાસ નોંધ. ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે, અવેલેબલ છે, જે તમે ઉપયોગ કરી શકો છો. કઈ કઈ પીપીટી? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ, આઈએમપી પેપર, અસાઇનમેન્ટ અને આઈએમપી પ્રશ્નો. આ બધા જની પીડીએફ અને પીપીટી બંને તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ તે પીડીએફ મેળવો અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. કઈ એપ્લિકેશન? ઓશન કોચિંગ ક્લાસીસ. ડાયરેક્ટ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરશો તો પણ મળી જશે, અને આજે જ ડાઉનલોડ કરીને એમાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. ચલો આગળ છે અહીંયા માય, યોર, હિઝ, હર, ઇટ્સ, અવર, ધેર. પોઝેસિવ્સ આપ્યા છે આપણને, સંબંધક રૂપો આપ્યા છે. માય એટલે મારો, મારી, મારું, મારા. યોર એટલે તારો, તારી, તારું, તારા, તમારો, તમારી, તમારું, તમારા. હિઝ, હર ને ઇટ્સ ત્રણેયનો મતલબ થાય તેનો, તેની, તેનું, તેના. પણ હિઝ વપરાય છોકરા માટે, હર વપરાય છોકરી માટે ને ઇટ્સ વપરાય છે નાન્યતર જાતિ માટે. અવર એટલે અમારો, અમારી, અમારું, અમારા. ધેર એટલે તેમનો, તેમની, તેમનું, તેમના. પેલું યુ આર ફાર્મર્સ, તમે ખેડૂતો છો. ધીઝ આર યોર ફિલ્ડ્સ.
મેં એક વસ્તુ કીધી હતી તમને, જો કોઈને યાદ હોય તો, ભણાવતી વખતે સમજૂતી વખતે કીધી હતી કે સંબંધક શબ્દો એકલા ન આવે. સંબંધક શબ્દો પછી ફરજિયાત એક શબ્દ જોડાયેલો હોય. આ યોર ફિલ્ડ્સ, તમારા ખેતરો, આવ્યું કે નહીં? યુ સાથે યોર થઈ ગયું. આઈ એમ અ ટીચર, ધીસ આર તો આવશે માય સ્ટુડન્ટ્સ, આઈ સાથે માય આવશે. વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ. ધીસ ઇઝ અવર સ્કૂલ, આ અમારી સ્કૂલ છે. યુ આર ચિલ્ડ્રન, તમે બાળકો છો. ધોઝ આર યોર ટોયસ, આ તમારા રમકડા છે. પેલા તમારા રમકડા છે. ધેટ ઇઝ અ પીકોક, પેલો મોર છે. મોર એટલે ઈટ આવે ને. હા, લુક એટ ઇટ્સ કલરફુલ ફીધર્સ, એના રંગબેરંગી પીછા જુઓ. મનોજ ઇઝ માય ફ્રેન્ડ, મનોજ મારો ભાઈબંધ છે. મનોજ મારો દોસ્તાર છે. મનોજની જગ્યા આવશે હી. ધેટ ઇઝ ખાલી જગ્યા હાઉસ, તો હીઝ હાઉસ, પેલું તેનું ઘર છે. વી આર પ્લેઇંગ ચેસ, અમે ચેસ રમીએ છીએ. વી, ઇટ ઇઝ ખાલી જગ્યા હોબી, તો આવશે અવર હોબી, ઈ અમારો શોખ છે. શી ઇઝ અ ક્લેવર ગર્લ, તે હોશિયાર છોકરી છે. ધોઝ આર હર મેડલ્સ, પેલા એના મેડલ્સ છે. જો યુ સાથે યોર, આઈ નું માય, વી અવર, યુ યોર, અહીંયા પીકોક એટલે ઈટ, ઈટ નું ઇટ્સ થઈ જાય. મનોજ એટલે હી નું હિઝ થઈ જશે. વી નું અવર અને શી નું થઈ જાય છે હર. ત્યારબાદ આઈ એમ ડોક્ટર, હું ડોક્ટર છું. ધીસ ઇઝ, આઈ સાથે શું આવે? માય, માય હોસ્પિટલ, આ મારી હોસ્પિટલ છે. નિશા એન્ડ અજય આર માય કઝિન્સ, નિશા અને અજય મારા કઝિન્સ છે. નિશા ને અજય બે નામ છે. બે નામ એટલે શું આવે? ધેય આવે. બરોબર. ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ, તો ધેય નું ધેર થઈ જશે. આ તેમનું ઘર છે. યુ આર અ સોલ્જર, તમે સિપાહી છો. ધીસ ઇઝ યોર મેડલ, આ તમારા મેડલ છે. ધે આર મર્ચન્ટ્સ, તેઓ વેપારીઓ છે. ધીઝ આર ધેર ગુડ્સ, આ તેમનો માલ સામાન છે. સીતા ઇઝ અ સિંગર, સીતા છોકરી છે. છોકરી એટલે શી વપરાય. સીતા ઇઝ અ સિંગર, ધીસ ઇઝ હર ગિટાર, આ એનું ગિટાર છે. ધેટ ઇઝ માય ફાધર, પેલા મારા પપ્પા છે. મારા પપ્પા છે, મારા પપ્પા હીમાં આવે. ધેટ ઇઝ હિઝ કાર, આ એની કાર છે. ધીસ ઇઝ અ પેરોટ, આ પોપટ છે. ઈટ પ્રાણી છે ને, ઈટ આવશે. ધેટ ઇઝ ઇટ્સ બીક, આ એની ચાંચ છે. આઈ નું માય, ધેય નું ધેર, યુ નું યોર, ધેય નું ધેર, શી નું હર, હી નું હિઝ અને ઈટ નું ઇટ્સ થઈ ગયું છે. જો ત્યારબાદ અહીંયા માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ ને ધેમ સેલ્ફ વડે, સેલ્ફ ના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો પૂરીએ. આઈ વિલ કમ્પ્લીટ ધ વર્ક માય સેલ્ફ, હું મારું કામ મારી જાતે પૂરું કરીશ. આઈ સાથે આવ્યું માય સેલ્ફ. ધ ચિલ્ડ્રન વિલ આયરન ધેર યુનિફોર્મ, ધ ચિલ્ડ્રન બહુવચન છે. ધેય આવશે, તો ધેય નું થઈ જશે ધેમ સેલ્ફ. બાળકો તેમનો યુનિફોર્મ જાતે ઇસ્ત્રી કરશે. બરોબર. યુ આર અ ક્લેવર ગર્લ, તમે એક હોશિયાર છોકરી છો. યુ કેન સ્ટડી યોર સેલ્ફ, તમે જાતે ભણી શકો છો. હી ખાલી જગ્યા, તો હી પછી આવે શું? હિમસેલ્ફ. હી હિમસેલ્ફ વિલ ટોક ટુ ધ સ્ટુડન્ટ્સ, તે જાતે એના વિદ્યાર્થીઓ સાથે વાત કરશે. ધ બર્ડ કુડ નોટ ફ્રી, ધ બર્ડ એટલે પક્ષી, પક્ષી માટે ઈટ વપરાય. ધ બર્ડ કુડ નોટ ફ્રી ઇટસેલ્ફ ફ્રોમ ધ નેટ, કે પક્ષી પોતાને જાળમાંથી બહાર કાઢી શકતું નથી. મધર એટલે કે શી થઈ જાય. મધર ખાલી જગ્યા લુક્સ આફ્ટર ધ હાઉસ, તો મધર હરસેલ્ફ લુક્સ આફ્ટર ધ હાઉસ. મિસ્ટર દવે પુરુષ છે એટલે કે હી આવશે, તો મિસ્ટર દવે હિમસેલ્ફ વિલ સ્પીક ટુ ધ પ્રિન્સિપલ. સિમ્પલ. ચાલો આગળ વધીએ. ધ ગર્લ્સ ખાલી જગ્યા ડ્રો હિઝ રંગોલી, ધ ગર્લ્સ બહુવચન છે, થઈ જશે ધેય, તો ધેય ધેમસેલ્વ્સ, ધ ગર્લ્સ ધેમસેલ્વ્સ ડ્રો ધીસ રંગોલી. ધ લિટલ ચિલ્ડ્રન કુડ નોટ ક્લાઇમ્બ ટ્રી, ધ લિટલ ચિલ્ડ્રન નાના બાળકો બહુવચન છે. ધેય આવશે, તો ધેય નું થઈ જશે ધેર સેલ્વ્સ, ધેમસેલ્વ્સ. યુ આર સ્માર્ટ બોયઝ, તમે હોશિયાર છોકરાઓ છો. પ્લીઝ સોલ્વ ધીસ સમ, આ દાખલો તમારી રીતે ગણો. યોર સેલ્ફ, યુ નું યોર સેલ્ફ થઈ જશે. વી ખાલી જગ્યા વિલ પેઇન્ટ અવર હાઉસ, વી અવર સેલ્ફ, અમે અમારું ઘર જાતે પેઇન્ટ કરીશું. કેન યુ સી ખાલી જગ્યા ઇન ધ મિરર, યુ પૂછ્યું છે. યુ નું યોર સેલ્ફ થઈ જશે,
કે શું તમે તમારી જાતને મિરરમાં જોઈ શકો છો? રાજ ફેલ ડાઉન હર્ટ. રાજ એટલે છોકરો, છોકરો એટલે હી. રાજ ફેલ ડાઉન એન્ડ હર્ટ. રાજ પડી ગયો અને વાગ્યું એને, હિમસેલ્ફ. વી કેન ગો ટુ સ્કૂલ બાય વી એટલે અમે સ્કૂલે જઈ શકીએ છીએ. વી નું થઈ જશે અવર સેલ્ફ. આઈ ડોન્ટ લાઈક ટુ કેરી હેવી બેગ. તો આઈ નું થઈ જાય છે માય સેલ્ફ. મને જાતે મારા ભારે વજન વાળા બેગ ઉચકવા ગમે નહીં. કરતા પ્રમાણે they નું themselves, they નું themselves, you નું yourselves, we નું ourselves. આમાં you નું yourself, રાજ નું himself, we નું ourselves અને I નું થઈ ગયું છે myself. ઓકે, ચાલો. હવે આમાં એક સવાલ તમને થાય કે ન થાય? મને થયો કે સર અહીંયા યુ હતો, રેડી, એટલે આમાં યોર સેલ્ફ આવ્યું. આમાં પણ યુ છે તો આમાં યોર સેલ્ફ શું કામ આવ્યું? અહીંયા જો ને SELF ને SELVES થઈ ગયું છે, કેમ એવું? તો ચલો સમજાવું. યુ આર સ્માર્ટ બોયસ બહુવચન છે. બહુવચન છે એટલે સેલ્ફનું બહુવચન સેલ્સ વાળું રૂપ આપણે ભણ્યા છીએ. અને રાજ જે છે, સોરી, આ જે કેન યુ છે, યુ એક વચનમાં જ છે. 12માં જે સવાલ છે યુ એક વચનમાં જ છે એટલે ત્યાં યોર સેલ્ફ આવશે. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું, આજના સેશનમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો છે આપણા ગ્રામરનો યુનિટ નંબર 6, ટોપિક નંબર 6. મળીશું આવતા સેશનમાં, જેમાં આપણે ટોપિક નંબર 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ સોલ્વ કરવા માટે હાજર થઈ જશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, આમાંથી તમે ગ્રામર સમજ્યા હો તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનાથી તમને આ આગળની અપડેટ્સ ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.